ક્યારે વિચાર્યું છે કે નાનામાં નાના છોડથી લઈને આપણા જેવા જટિલ પ્રાણીઓ સુધી દરેક સજીવ આખરી બનેલો છે શેનો? તો એનો જવાબ છે પેશીઓ. આ જીવનના એવા બિલ્ડિંગ બ્લોક્સ છે જેના વિશે આજે આપણે ઊંડાણમાં વાત કરવાના છીએ. ચાલો આ અદ્ભુત જૈવિક દુનિયાને નજીકથી જાણીએ. તો આજના વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો પેશી એટલે શું એ સમજીશું. પછી આપણે વનસ્પતિ અને પ્રાણી જગતમાં ડૂબકી મારીશું અને જોઈશું કે ત્યાં પેશીઓ કેવી રીતે કામ કરે છે. અને હા, આપણા હલનચલન અને વિચારવા પાછળ પણ પેશીઓ જ છે. અને છેલ્લે આ બધું આપણા માટે આટલું જરૂરી કેમ છે એ પણ જાણીશું. ચલો તો એ મૂળભૂત સવાલ પર પાછા આવીએ. વનસ્પતિ હોય કે મનુષ્ય, બધા સજીવો ખરેખર બનેલા છે શેના? આ એક એવો સવાલ છે જે સીધો જ બાયોલોજીના હાર્દમાં લઈ જાય છે. અને તેનો જવાબ, જેમ મેં કહ્યું, આપણને પેશીઓની આખી દુનિયા બતાવશે. તો પેશી એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ કોષોની એક સ્પેશિયલ ટીમ છે. વિચારો કે કોષો એકલા કામદારો છે અને અંગો એક આખી ફેક્ટરી છે. તો પેશી એ કામદારોની એક ટીમ છે જે એક ચોક્કસ કામ કરવા માટે સાથે મળી છે. આ જ ટીમવર્કને કારણે આપણા જેવા જટિલ સજીવોનું અસ્તિત્વ શક્ય બને છે. ઓકે, તો હવે આપણે થોડું ઊંડાણમાં જઈએ. ચાલો શરૂઆત કરીએ વનસ્પતિ જગતથી. એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એવી કઈ ખાસ પેશીઓ છે જે એક છોડને ટટ્ટાર ઊભો રાખે છે અને એને મોટો થવામાં મદદ કરે છે. વનસ્પતિઓમાં સ્થાયી પેશીઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક છે સરળ સ્થાયી પેશી. અહીં બધા કોષો એક સરખા જ હોય છે, જાણે કે એક જ સ્પેશિયાલિટીવાળી ટીમ હોય. અને બીજી છે જટિલ સ્થાયી પેશી. આમાં અલગ અલગ પ્રકારના કોષો હોય છે જે ભેગા મળીને કોઈ મોટું કામ પાર પાડે છે. જેમ કે કોઈ પ્રોજેક્ટ ટીમમાં અલગ અલગ સ્કિલવાળા લોકો હોય, બસ એવું જ. અહીં જુઓ કેટલું અદ્ભુત છે. દરેક પેશીની ડિઝાઇન એના કામ પ્રમાણે જ છે. જેમ કે મૃદુતક, એની દિવાલ પાતળી છે એટલે એ સરળતાથી ખોરાક સ્ટોર કરી શકે. પછી છે સ્થૂલકોણક, એના ખોણા જાડા હોય છે. આને કારણે જ છોડ પવનમાં આમ તેમ ઝૂલી શકે છે પણ તૂટતો નથી. અને દડોતક, અરે વાહ, એ તો છોડને નારિયેળ જેવી મજબૂતી આપે છે. એની દિવાલ લિગ્નિનથી બનેલી છે, જેને એકદમ સખત બનાવે છે. પણ વનસ્પતિ શ્વાસ કેવી રીતે લે છે? એમના પાંદડા પર નાના નાના છિદ્રો હોય છે, જેને આપણે વાયુરંધ્ર કહીએ છીએ. આ છિદ્રો એમના માટે નાગ જેવા છે. એમાંથી જ એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. આ એક રીતે છોડની શ્વસન સિસ્ટમ જ છે, જે ગેસની આપ-લે કંટ્રોલ કરે છે. ચલો હવે જટિલ પેશીઓ પર આવીએ. આને તમે છોડની અંદરની પાઇપલાઇન સિસ્ટમ કે પછી એક સુપર હાઇવે સમજી શકો છો. એનું કામ છે પાણી, ખનિજ અને ખોરાકને છોડના ખૂણે-ખૂણા સુધી પહોંચાડવાનું. એકદમ કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. આ હાઇવેનો એક ભાગ છે જલવાહક પેશી. આ છોડની વોટર સપ્લાય લાઇન છે. અને આ કોઈ સાદી પાઇપ નથી હો. એ 4 અલગ અલગ ઘટકોથી બનેલી એક ટીમ છે અને એનું કામ ખરેખર અઘરું છે. મૂળમાંથી પાણી અને ખનિજ લઈને ગ્રેવિટીની સામે છેક ટોચના પાંદડા સુધી પહોંચાડવાનું. તો પાણી તો પહોંચી ગયું, પણ ખોરાકનું શું? એના માટે છે અન્નવાહક પેશી. આ છોડની ફૂડ ડિલિવરી સર્વિસ છે. પાંદડામાં જે ખોરાક બને છે તેને છોડના દરેક ભાગ સુધી, મૂળ સુધી પણ પહોંચાડવાનું કામ આ પેશી કરે છે, જેથી આખા છોડને એનર્જી મળતી રહે. તો વનસ્પતિઓની વાત તો થઈ. હવે ચાલો પ્રાણી જગતમાં પ્રવેશ કરીએ. હવે આપણે એવી પેશીઓ વિશે જાણીશું જે આપણા શરીરનો પાયો રચે છે, આપણા અંગોને ઢાંકે છે અને બધું એકસાથે જોડી રાખે છે. પ્રાણીઓના શરીરમાં મુખ્યત્વે 4 પ્રકારની પેશીઓ હોય છે. પહેલી અધિચ્છદીય, જે કવરિંગ અને પ્રોટેક્શનનું કામ કરે છે. બીજી સંયોજક, જે બધું જોડીને સપોર્ટ આપે છે. ત્રીજી સ્નાયુ પેશી, જેનાથી આપણે હલનચલન કરીએ છીએ. અને ચોથી ચેતાપેશી, જે આખા શરીરનું કંટ્રોલ સેન્ટર છે. અધિચ્છદ પેશીને શરીરની રક્ષણાત્મક ઢાલ કહી શકાય. આપણી ત્વચા એનું સૌથી સારું ઉદાહરણ છે, જે બહારની દુનિયાથી આપણને બચાવે છે. એટલું જ નહીં, આપણા મોં અને રુધિરવાહિનીઓ જેવા અંગોની અંદરનું જે અસ્તર હોય છે ને, એ પણ આ જ પેશીનું બનેલું છે, જેને લાદીસમ અધિચ્છદ કહેવાય છે. પછી આવે છે સંયોજક પેશી. આ તો શરીરનો ગુંદર અને માળખું બધું જ છે. એની રેન્જ બહુ મોટી છે. એક તરફ લોહી જેવી પ્રવાહી પેશી તો બીજી તરફ હાડકાં જેવી કઠણ પેશી. પણ એનું મુખ્ય કામ એક જ છે, શરીરના અલગ અલગ ભાગોને જોડવા અને આધાર આપવો. તો હવે એક મજાનો સવાલ,
શું આપણે ઓળખી શકીએ કે આ બધી ખાસ પેશીઓ શરીરમાં કઈ જગ્યાએ હોય છે? ચાલો એક નાનો ટેસ્ટ કરીએ. ઓકે, તો જવાબો જોઈએ. મોંની અંદરનું અસ્તર એ છે લાદીસમ અભિચ્છદ. સ્નાયુને હાડકા સાથે કોણ જોડે? સ્નાયુબંધ. શરીરમાં ચરબી ક્યાં જમા થાય? મેદપૂર્ણ પેશીમાં. લોહી એ એક પ્રવાહી સંયોજક પેશી છે અને મગજ એ બનેલું છે ચેતાપેશીથી. આના પરથી ખબર પડે છે કે દરેક પેશીનું કામ અને જગ્યા ફિક્સ છે. ચાલો હવે વાત કરીએ એક્શન પેશીઓની, એટલે કે એવી પેશીઓ જે આપણા શરીરમાં હલનચલન કરાવે છે અને બધી ક્રિયાઓને કંટ્રોલ કરે છે. હા, આપણે સ્નાયુ અને ચેતાપેશીની વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે જે પણ હલનચલન કરીએ છીએ, ચાલવાથી લઈને આંખના પલકારા સુધી, એની પાછળ કઈ પેશીઓનો હાથ છે અને કેટલા પ્રકારની હોય છે, ક્યારેય વિચાર્યું છે? ચાલો આનો જવાબ શોધીએ. તો શરીરમાં મુખ્યત્વે 3 પ્રકારના સ્નાયુઓ છે. પહેલા છે રેખિત સ્નાયુ. આ આપણા હાથ પગમાં હોય છે, જેના પર આપણો કંટ્રોલ છે. આપણે ઈચ્છીએ ત્યારે એને હલાવી શકીએ. બીજા છે અરેખિત સ્નાયુ, જેમ કે આપણા પાચન માર્ગમાં. એના પર આપણો કોઈ કંટ્રોલ નથી, એ આપમેળે કામ કરે છે. અને ત્રીજા છે હૃદ સ્નાયુ. આ તો સ્પેશિયલ છે, કારણ કે એ ફક્ત હૃદયમાં જ હોય છે અને એ પણ આપમેળે જીવનભર 1 સેકન્ડ પર રોકાયા વગર કામ કરે છે. આ હૃદય સ્નાયુની વાત જ અલગ છે. વિચારો, એ જીવનભર એક ક્ષણ માટે પણ આરામ કર્યા વગર સતત લયબદ્ધ રીતે સંકોચાય છે અને વિસ્તરે છે. એ ક્યારેય થાકતા નથી. આને કારણે જ હૃદય એક પંપની જેમ કામ કરી શકે છે અને આખા શરીરમાં લોહી પહોંચાડી શકે છે. ખરેખર અદ્ભુત છે. અને છેલ્લે શરીરનું કમાન્ડ સેન્ટર, ચેતાપેશી. આ આપણા શરીરનું હાઈ સ્પીડ ઇન્ટરનેટ છે. એ ચેતાકોષોથી બનેલી છે જે મગજના સંદેશાને વીજળીનું ઝડપે શરીરના ખૂણે-ખૂણા સુધી પહોંચાડે છે. અને સૌથી નવાઈની વાત એ છે કે એક જ ચેતાકોષની લંબાઈ 1 મીટર સુધીની હોઈ શકે છે. જરા વિચારો. ઓકે, તો આપણે અલગ અલગ પેશીઓ વિશે જાણ્યું, પણ હવે સવાલ એ છે કે આ બધું ભેગું મળીને કેવી રીતે કામ કરે છે? ચાલો હવે આખું ચિત્ર જોઈએ અને સમજીએ કે પેશીઓ ખરેખર આટલી મહત્વની કેમ છે. જુઓ, જીવનનું સંગઠન એકદમ સીડી જેવું છે. સૌથી નીચે છે કોષો. ઘણા કોષો ભેગા મળીને બનાવે છે પેશી. પછી અલગ અલગ પેશીઓ ભેગી મળીને બનાવે છે હૃદય કે મગજ જેવા અંગો. અને પછી આ અંગો ભેગા મળીને બનાવે છે આખું અંગતંત્ર. તો આ આખી સીડીમાં પેશી એ કોષ અને અંગ વચ્ચેની સૌથી મહત્વની કડી છે. તો આપણે જોયું કે પેશીઓ એટલે શરીરમાં કામ કરતી અલગ અલગ સ્પેશિયલિસ્ટ ટીમો. પણ જરા વિચારો, જો આમાંથી કોઈ એક ટીમ પોતાનું કામ બરાબર ન કરે અથવા કામ કરવાનું જ બંધ કરી દે, તો આખી સિસ્ટમનું શું થાય? આ એક સવાલ આપણને માત્ર પેશીઓના અભ્યાસ પર નહીં, પણ આરોગ્ય, બીમારી અને જીવનની જટિલતા પર વિચાર કરવા મજબૂર કરે છે.